વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીના ટાઈમ ટેબલની આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરેલી, તો એમાં જે અભ્યાસક્રમ હતો એ અભ્યાસક્રમ એમ 15 ઓગસ્ટ સુધીનો કે જૂન સુધીનો એવી રીતે લખેલું હતું. પણ નવા જે પરિપત્ર છે એ પ્રમાણે ધોરણ 9થી 12નો ડિટેલમાં અભ્યાસક્રમ આપી દીધો છે, જે તમને તમારી એકમ કસોટીની તૈયારી માટે બહુ જ ઉપયોગી રહેશે. તો જોઈ લઈએ. સૌથી પહેલાં તો અહીંયા ધોરણ 10નો સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ આપ્યો છે. જેમ કે પ્રથમ જે એકમ કસોટી છે 19/7 છે, જેમાં 15 જુલાઈનો અભ્યાસક્રમ છે, જેમાં આટલા ચેપ્ટર કરવાના છે: પ્રકરણ 1, 2, 8 અને 15. ઓકે, તો આખું તમે આવી રીતે દ્વિતીય, તૃતીય, ચોથી, પાંચમી જે એકમ કસોટીઓ છે તેના અભ્યાસક્રમ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તારીખ પણ લખેલી છે, એટલે તમે એકાદ પ્રિન્ટ પણ કાઢી શકો. હું તમને PDF ફાઇલ આપી શકું, અથવા એક પેજમાં તમે શેડ્યુલ બનાવી શકો કે ભાઈ આ તારીખે આ એકમ કસોટી છે, આટલા અભ્યાસક્રમની. ત્યારબાદ ધોરણ 9 ગુજરાતીનો આપેલો છે, જેમાં પ્રથમ જે એકમ કસોટી છે 25/7 છે, જેમાં 15 જુલાઈનો અભ્યાસક્રમ, જેમાં પદ્ય 1 અને 3 અને ગદ્ય 2 ચોરી અને પ્રાયશ્ચિત. તો એવી રીતે વ્યાકરણમાં ધ્વનિશ્રેણી, જોડણી, સંજ્ઞા, લેખનમાં વિચાર વિસ્તાર. તો આટલું ગુજરાતીનો અભ્યાસક્રમ છે. તો આ રીતે તમે દ્વિતીય, તૃતીય, ચતુર્થ બધાનો તમે જોઈ શકો છો. એવી જ રીતે ધોરણ 10ની એકમ કસોટીનો ગુજરાતીનો છે. તો આખી જે PDF ફાઇલ છે હું તમને પ્રોવાઈડ કરી દઈશ, નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પણ PDF ફાઇલ જોતાં પહેલાં વિડીયો ખાસ લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને બહુ બધા વિડીયોઝ તમને મળવાના છે. ઓકે, આ ધોરણ 9, 10 એમ ધોરણ 11, 12નું બધાનો અભ્યાસક્રમ છે. અહીંયા એકલો ખાલી ધોરણ 9, 10 નથી, ધોરણ 11, 12નું પણ અવેલેબલ છે. તો PDF ફાઇલ આપી દઈશ, જોઈ લેજો. ઓકે, તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.